નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને, આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં આપણે 15મો પાઠ આર્થિક વિકાસ શરૂ કર્યો હતો. એમાં આપણે ઓલરેડી આ પાઠ પર 2 વિડીયો લેક્ચર જોઈ ચૂક્યા છીએ. તો આ વિડીયો લેક્ચરમાં પણ આપણે આ પાઠને આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે એમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું એ જોશું. ભારતીય અર્થકારણનું માળખું અને ત્રીજો ટોપિક છે ઉત્પાદનના સાધનો. એના વિશેની આજે આપણે શક્ય હશે એટલી ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. તો તેમાં છે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે આર્થિક એટલે કે જેની સાથે નાણું જોડાયેલું હોય. શું હોય? નાણું છે એ જોડાયેલું હોય. અને બિનઆર્થિક હોય એટલે કે ત્યાં નાણાંની આવશ્યકતા રહેતી હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ છે એ દરેક વ્યક્તિએ કરવી પડતી હોય છે. દરેક વ્યક્તિએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડતી હોય છે. કારણ કે એને પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે નાણું જોશે, અને એ નાણું છે એ કમાશે ક્યાંથી? તો કે આર્થિક પ્રવૃત્તિ કરીને. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે ટૂંકમાં કોઈ પણ કાર્ય કરવું કે જેથી વ્યક્તિને જીવન જીવવા માટેના નાણાં મળી રહે. એ પછી કોઈ પણ હોય. પછી તમે ઉદ્યોગ કરો, બરાબર, કોઈ ધંધો નાનો ચલાવો, કે પછી નોકરી કરો, બરાબર, દુકાન નાખીને બેસો, કોઈ પણ વસ્તુ હોય કે જેનાથી તમને નાણું કમાવી શકો, એવી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. તો જોઈએ એમાં શું કહેવા માગે છે. તો આર્થિક પ્રવૃત્તિમાં સૌથી પહેલાં આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. શું? તો કે આવક મેળવવાનું હોય અને ખર્ચ કરવાના હેતુથી. મતલબ તમે આવક મેળવશો. શું કામે આવક તમે મેળવવા માગો છો? કારણ કે તમારા જે ખર્ચા છે એ ખર્ચાને પહોંચી વળવા માટે જ તમે આવક મેળવતા હશો ને. બાકી તમને કોઈ રૂપિયા આપતા જાય તો તમે ખર્ચા કરી જ રાખશો. પરંતુ તમારે જે ખર્ચો છે એ ખર્ચને પહોંચી વળવા માટે તમારે આવક કમાવી પડશે. અને એ આવક મેળવવા માટે જે તમે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ? તો કે આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આપણે કેવી કહીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ કહે છે. ખેડૂત છે એ ખેતી કરતો હશે તો એમને નહીં કરતો હોય, કારણ કે એ ખેતી કરીને કંઈ અનાજ પકવશે અને અનાજને બજારમાં વેચશે, જેનાથી શું મળશે? એને નાણાં મળશે. કારીગર છે તો એ પોતાની મજૂરીના નાણાં લેશે. વેપારી છે તો ધંધો વ્યવસાય કરીને પોતાના નાણાં અથવા તો વળતર મેળવશે. શિક્ષક છે તો એ બાળકોને શિક્ષણ આપીને પણ એ પોતે નાણાં છે એ કમાવતા હશે. એટલે કે ટૂંકમાં પોતાના જીવન ગુજરાન ચલાવવા માટે જે કંઈ પણ શક્ય હોય એટલી પોતાની તન મન ધનથી અથવા તો શારીરિક કે માનસિક પ્રવૃત્તિ કરીને નાણાં કમાઈ શકે છે. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે તો દરેક વ્યક્તિ કરે છે. મજૂરથી માંડી મેનેજર સુધીની વ્યક્તિ હોય એ બધી આર્થિક પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે. બધાને પોતપોતાના અવશ્ય જીવનને લગતા ખર્ચાઓ હોય છે. એ ખર્ચાઓને પહોંચી વળવા માટેના આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પૂછે તો કે આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આવી જાય બિનઆર્થિક. તો આના કરતાં સંપૂર્ણ વિરોધ. બરાબર, જોઈએ બિનઆર્થિક પ્રવૃત્તિમાં. તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે એવી પ્રવૃત્તિ કે જેમાં ટૂંકમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય સ્વાર્થ ન હોય, બરાબર, નાણું એમાં મળવાનું ન હોય, છતાં પણ તમે કોઈ કામ કરો છો,
એ કામ કેવા હોય છે? એક્ઝામ્પલ સ્વરૂપે જો સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેર કરે છે, બરાબર. અહીંયા માતા આપણે પિતા પણ લખી શકીએ કે માતા પિતા પોતાના બાળકોને ઉછેરે છે. તો બાળક પાસેથી કોઈ સ્વાર્થ નથી હોતો માતા પિતાનો કે એ પછી મને રૂપિયા આપશે, મને મહિનો દી સાચવ્યો છે તો હું એને ભાડું દઉં, બરાબર છે. એવું કોઈ પણ પ્રકારનું સ્વાર્થ નથી હોતો. પછી જે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, તમે ધાર્યો કે તમે કોઈ સંપ્રદાયમાં માનતા હોય અને એ સંપ્રદાયના મંદિરે જાઓ, કોઈ સારો એવો ઉત્સવ છે અને ઉત્સવમાં સેવા આપવા જાઓ છો, તો તમારી કોઈ પણ પ્રકારની આશા મંદિર પાસે નથી કે મંદિર તમને 5 રૂપિયા આપશે કે તમે સેવા કરો છો તો ચાલો તમને 500 રૂપિયા આપ્યા ભેટમાં. તમારી પાસે માત્ર ને માત્ર તમે તમારી ઈચ્છાથી કાર્ય કરવા માગો છો, કોઈ સામું નાણાકીય વળતરનો સ્વાર્થ નથી. તો એવી દરેક પ્રવૃત્તિ હોય તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર. ઘણી બધી બિનઆર્થિક પ્રવૃત્તિઓના તો ઉદાહરણ છે, જાણે કે મંદિરમાં જઈને તમે કોઈ કામ કરો, કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એને કોઈ જરૂરિયાત હોય તો દવા લઈને આપો, બરાબર છે. કોઈ નાનું બાળક છે એ રોડ ક્રોસ કરતું હોય તો આપણે એને એક પ્રકારે રોડ ક્રોસ કરાવી દઈએ, બરાબર. ઘણી બધી બસોમાં કદાચ તમે જોતા હોય છો તો ભીડભાડ હોય તો કોઈ અશક્ત વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિ હોય, બરાબર, ગર્ભવતી મહિલા હોય તો તમે તમારી સીટ આપીને એને બેસાડો. એક પ્રકારની પ્રવૃત્તિ જ કરી, પરંતુ અહીંયા તમારો કોઈ પણ પ્રકારનો ઇન્ટેન્શન એવો નહોતો કે સામેથી નાણાં મળે, બરાબર. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી હોય એ, અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો નાણાકીય સ્વાર્થ ન હોય અને આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય એવી પ્રવૃત્તિ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે તમને આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ સમજાઈ ગઈ હશે. અને અહીંયા તમને 2 માર્કમાં તફાવત પૂછી શકે છે, આર્થિક પ્રવૃત્તિનો અને બિનઆર્થિકનો, બરાબર. તો આપણે 2 પોઈન્ટ લખવાના, એક તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અને બીજા એના ઉદાહરણો, એટલે તમારું 2 પોઈન્ટ મળી ગયા અને 2 માર્ક પણ મળી ગયા. રેડી વિદ્યાર્થી મિત્રો? રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે આજના વિડીયોનો બીજો ટોપિક છે ભારતીય અર્થકારણનું માળખું. એમાં જોઈએ તો કે અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્ર એટલે બહુ વિશાળ શબ્દ ધરાવે છે. આપણો જે દેશ છે આપણા જે દેશમાં જે કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થાય એ ગુજરાતથી માંડીને અહીંયા છેલ્લે અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જેટલા વ્યક્તિઓ જોડાયેલા હોય એ જોડાયેલા વ્યક્તિઓને બધાને પોતપોતાના અલગ અલગ વ્યવસાય હોય, અલગ ધંધાઓ હોય, ઉદ્યોગો હોય, અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય, અલગ અલગ જગ્યાએ વ્યવસાય કે નોકરી કરતા હોય. આ બધાને વિવિધ પ્રકારના અને અર્થસંખ્ય ગણી ન શકાય એવી પ્રવૃત્તિઓ હોય. તો આ બધી પ્રવૃત્તિઓને જો નોખા નોખા વિભાગમાં દર્શાવવા જઈએ તો આપણે અર્થતંત્રને યોગ્ય સમજી શકીએ નહીં. એટલા માટે આપણા અર્થતંત્રને સમજવા માટે આપણે એ બધી પ્રવૃત્તિઓને મુખ્ય 3 વિભાગમાં વહેંચી દીધી. કયો કયો વિભાગ? તો પહેલો પ્રાથમિક વિભાગ, જેમાં મોટાભાગે ખેતી આવે છે. બીજું છે માધ્યમિક વિભાગ, જેને આપણે ઔદ્યોગિક વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા શું આવે છે? મોટાભાગના ઉદ્યોગ આવી જાય છે. અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, જેમાં બેંક છે, કોઈ વીમા કંપની છે, ટેલિકોમ કંપની છે, બરાબર. આ બધી સેવા છે. રેસ્ટોરન્ટ છે, હોટલ છે. તો હોટલમાં જાઓ તો તમને શું આપે છે? કાંઈ નહીં, એ પોતાની સેવા જ આપે છે, પણ સેવા બદલ તમારી પાસે કંઈ વસ્તુ લે છે, બરાબર. તો આ રીતે કંઈક 3 માળખા આપણે પડે છે, જે 3 આપણે યાદ રાખવાના છે. તો પહેલું પ્રાથમિક, બીજું માધ્યમિક, ત્રીજું સેવા. તો આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછી શકે છે 1 માર્કમાં
કે વ્યવસાયિક માળખું એટલે શું, તો પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા આપણે નીચે મુજબ કરવાની છે. તો ચાલો આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું, માધ્યમિક ક્ષેત્ર એટલે શું અને સેવા ક્ષેત્ર એટલે શું. વિદ્યાર્થી મિત્રો, મેં જેમ તમને કીધું પ્રાથમિક ક્ષેત્ર એટલે શું, તેમાં મોટાભાગે આપણે પશુપાલન, ખેતી, જંગલને આધારિત કંઈ વસ્તુનું ઉત્પાદન, એમાં બધો સમાવેશ થાય છે. તો જોઈએ એમાં શું કહે છે, તો કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, કેવી કેવી ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, તો પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, પછી છે જંગલો, કાચી ધાતુઓની ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે તમારે ખાલી યાદ એટલું રાખવાનું, પ્રાથમિક ક્ષેત્ર એટલે શું, તો કે ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવી છે. એમાં કયા કયા, તો કે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, જંગલો છે, કાચી ધાતુઓનું ખોદકામ છે. પશુ સંવર્ધન એટલે શું, તો કે ટૂંકમાં વધુને વધુ પશુઓને તમારે જાળવણી કરવાની. ટૂંકમાં એક પ્રકારે મોટા પ્રમાણમાં જ્યારે આપણે એક્ઝામ્પલ સ્વરૂપે એક ગૌશાળા છે, તો ગૌશાળામાં શું થાય છે, તો કે પશુઓની કાળજી રાખવામાં આવે છે, એની સારવાર કરવામાં આવે છે, એને યોગ્ય ભોજન આપવામાં આવે છે, બરાબર. અહીંયા એક કરતાં વધારે પશુઓ હોય છે, એટલે એને આપણે પશુ સંવર્ધન ક્ષેત્ર પણ અથવા તો પશુ સંવર્ધન કેન્દ્ર પણ કહી શકીએ છીએ. પછી છે માધ્યમિક ક્ષેત્ર, તો કે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે કે નાના મોટા તમામ ઉદ્યોગો આવી ગયા, બરાબર. ઉદ્યોગો એટલે કે ટાંચણી બનાવવાથી માંડી એરોપ્લેન બનાવવા સુધીના કારખાનાઓ છે, એ બધા આ માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. એટલે કે ટૂંકમાં તમામ પ્રકારના ઉદ્યોગો. આ વિભાગમાં ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં પહેલાં જ કીધું હતું કે આ વિભાગને કયા વિભાગ તરીકે, ઔદ્યોગિક અથવા તો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, મેં જેમ કીધું હતું કે ટાંચણીથી લઈને એરોપ્લેન સુધીનું, એટલે કે ટૂંકમાં નાનામાં નાનુંથી લઈ મોટામાં મોટા યંત્ર સુધીના જે કંઈ પણ ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન કરતા કારખાનાઓ છે, એ બીજા વિભાગમાં આવશે, જેને માધ્યમિક ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર કહે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે પ્રાથમિક જોઈ ગયા, બીજું માધ્યમિક, ને હવે જોઈ રહ્યા છીએ ત્રીજું સેવા ક્ષેત્ર. તો જોઈએ એમાં સેવા ક્ષેત્રમાં શું કહેવા માગે છે, તો કે આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. સેવાઓ ટૂંકમાં તમે કોઈ વસ્તુ નથી લેતા, પરંતુ તમે કોઈ વ્યક્તિ કે કંપની પાસેથી સેવા મેળવો છો. એક્ઝામ્પલ સ્વરૂપે કે તમે હોટલમાં ગયા અને હોટલમાં તમે એક દિવસ રહ્યા, તો તમે હોટલવાળાએ શું આપ્યું, માત્ર ને માત્ર એક દિવસ રહેવાની સેવા પૂરી પાડી, પણ એનાથી તમે કંઈ વસ્તુ નથી મેળવતા, પણ એક દિવસ પૂરતું જે તમે રહ્યા છો એની સેવા તમને પૂરી પાડી, તો એ હોટલ રેસ્ટોરન્ટ છે. પછી છે તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA પાસે જાઓ છો, ડૉક્ટર પાસે જાઓ છો, તો ડૉક્ટર તમને શું આપે છે, ડૉક્ટર તમને સારવાર કરવા માટે આપે છે. સારવાર એટલે કે પોતાની જે બુદ્ધિ આવડત ક્ષમતા જે એને સારવાર કર્યો છે, તો એ સારવાર કરવાની માટેની એ સેવા કરી છે. શિક્ષક છે, તો એ શિક્ષક છે, એની પાસેથી તમે શું મેળવો છો, એની પાસેથી કોઈ વસ્તુ તમે નથી મેળવતા, માત્ર તમે જ્ઞાન મેળવો છો. એટલે એવી પ્રવૃત્તિઓ કે જેમાં કોઈ વસ્તુ ન મેળવતા હોય, પરંતુ તમને સેવા મળતી હોય, અને એ સેવા બદલ તમારે એને ચૂકવવું પડે છે વળતર. જોઈએ એમાં શું સમાવેશ આવે, તો કે અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે,
હવાઈ અને દરિયાઈ માર્ગો છે, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે વ્યાપારની બાબત જોવા જઈએ તો વિવિધ પ્રકારની એમેઝોન કંપની છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એટલે ટૂંકમાં ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ છે. એ શું આપે છે? એ વસ્તુની સાથે સાથે તમને સેવા પૂરી પાડે છે કે તમારા ઘર આંગણે સુધી એ વસ્તુ પહોંચાડી જાય છે. પછી છે સંદેશા વ્યવહાર, બરાબર, હવાઈ અને દરિયાઈ માર્ગો. આપને ખબર છે ઘણી બધી એરલાઇન્સ છે, તો એરલાઇન્સ તમે શું કરો, તમારે અમદાવાદથી મુંબઈ જવું હશે તો બાય ટ્રેન, બાય રોડ ગમે ત્યાંથી જઈ શકો છો. પરંતુ તમે પ્લેનમાં જાઓ છો તો એ પ્લેન તમને 1500 રૂપિયાની ટિકિટમાં કંઈ પ્લેન નથી આપી દેવાના, પરંતુ એ 1500 રૂપિયામાં તમને અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. તો એ શું છે? એક પ્રકારની સેવા છે. શિક્ષણ છે, તમે સ્કૂલમાં ભણવા જાઓ છો તો એ એક પ્રકારની શું છે? સેવા પૂરી પાડે છે. પછી છે આરોગ્ય, ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર છે એ કંઈ પણ સારવાર કરશે તો એ સારવાર માટે એ શું કરી કહેવાય? એને સેવા કરી કહેવાય. અને પછી છે બેન્કિંગ, બેન્કિંગ છે, વીમા કંપની છે. બેંકમાં જાઓ તો બેંક પાસેથી તમે કંઈ વસ્તુ નથી મેળવતા, પરંતુ બેંકવાળા તમને સેવા આપે છે, તમને ખાતું ખોલાવે છે, લોકર આપે છે, આ બધી સેવાઓ તમને આપે છે, એટલે એને સેવા ક્ષેત્રમાં નોંધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આખા અર્થતંત્રને 3 ભાગમાં વહેંચ્યું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. રેડી વિદ્યાર્થી મિત્રો? સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. આપણે જોઈ ગયા વિકાસશીલ એટલે શું, અને વિકાસશીલ ક્ષેત્રોમાં ઉદ્યોગોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે એનો આધાર છે મોટા ભાગે ખેતી ઉપર રહે છે, અને ખેતી એટલે કે પ્રાથમિક ક્ષેત્ર. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો કેવો હોય છે? વધારે હોય છે. જે દેશ વિકાસશીલ હોય છે એનો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એનો હિસ્સો જીડીપીમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખૂબ જ વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં શું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ અઘરા શબ્દો છે શું કહેવા માગે છે? તો કે આપણી જે જીડીપી છે એ જીડીપી છે એ ક્યાંથી આવે છે? તો કે આ 3 ક્ષેત્રમાંથી. તો હું તમને કહી શકું છું કે ખેતી એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ, બરાબર, અને ત્રીજું છે સેવા. પણ વિકાસશીલ જેવા દેશ છે, ભારત જેવા દેશ છે, તો જ્યાં મોટા ભાગની આવક છે એ ખેતીમાંથી આવતી હોય, આ બેમાંથી નથી આવતી, બરાબર. ખેતી છે એ જીડીપીને વધુ આપતું હોય છે. પરંતુ જેમ જેમ ભારત વિકાસ કરતો જાય છે એમ આનું શું થતું જાય છે? તો કે પ્રમાણ ઘટતું જાય છે. કેનું? ખેતીનું. ખેતી છે એનું પ્રમાણ ઘટતું જાય, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એ જીડીપીમાં એનો ફાળો છે એ વધતો જાય છે, બરાબર. એમ કહેવા માગે છે. જો શું કહે છે કે પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષામાં શું થાય? ઘટતું જાય છે. અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ છે એ વધતો જાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને 3 ક્ષેત્ર સમજાઈ ગયા હશે. હવે આપણે મહત્વનું આવે છે ઉત્પાદનના સાધનો. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ કે કોઈ સેવા, હવે કોઈ વસ્તુ કે કોઈ સેવા મારે બનાવવી હશે ને તો એ તાત્કાલિક નહીં બની જાય. મારે આ 4 વસ્તુ જોશે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, બરાબર. મારે બાલાજીનું ધારી લ્યો વેફરનું એક ઉત્પાદન કરવું હશે ને તો પહેલાં તો સૌથી પહેલાં મારે ક્યાંક કારખાનું જોશે. કારખાનું એટલે કે મારે શું જોશે? જમીન જોશે. પછી મારે યોગ્ય યંત્રો ખરીદવા માટે, મજૂરોને પગાર આપવા માટે મારે મૂડી જોશે, બરાબર. મારી પાસે જમીન છે, મૂડી છે, પણ કામ કરવાવાળા વ્યક્તિઓ જ નથી, કારીગર જ નથી, તો શું થઈ શકવાનું? એટલે મારે શું જોશે? શ્રમ જોશે. અને ચોથું છે નિયોજક, એટલે કે આ જે ત્રણેયને ભેગું કરવાવાળો વ્યક્તિ હોય છે ને, જેને આપણે ઉદ્યોગિક અથવા તો ઉદ્યોગ સાહસિક કહીએ છીએ, બિઝનેસમેન, એ. એટલે કે આ જો ચારેય ભેગા થશે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું ઉત્પાદન કે સેવાનું ઉત્પાદન થશે. તો જોઈએ, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. લાકડું છે કુદરતી સંપત્તિ છે, પણ ત્યાં સુધી ઉપયોગમાં નહીં આવી શકે કે જ્યાં સુધી એને
આપણે શ્રમ એટલે કે કોઈ કારીગર છે એને યોગ્ય ફર્નિચરમાં ન ફેરવે. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ 4 સાધનો યાદ રાખવાના છે અને આને હોમવર્ક અને પાકી બુકમાં પણ નોંધવાના છે. તો જોઈએ એક એકનો પરિચય. પહેલું આવે છે જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, જે આપને સૌને ખ્યાલ જ છે, બરાબર. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું શું છે? તો કે કુદરતી સાધન છે. રેડી? આપણે ભૂગોળની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું? તો કે જમીન એટલે કે પૃથ્વીની સપાટીનું ઉપલું પડ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન છે એ એક પ્રકારે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમાં છે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તો ઘણું બધું જમીનમાં છે એ સમાવેશ થાય છે, જે તમે અહીંયા જોઈ જ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જમીન ન હોય તો કારખાનું છે, ઉદ્યોગો છે, એ કંઈ પણ પ્રકારની વસ્તુ મેળવી શકાતી નથી. એટલે કે જમીન એક પ્રકારની શું છે કે ઉત્પાદનનો કુદરતી સંસાધન અથવા તો સાધન છે. હવે આવે છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજાર, મકાન વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. એટલે કે તમારે કોઈ ઉદ્યોગ કરવો છે તો જમીન તો જોશે જ, પણ એ જમીન ખરીદવા માટે મૂડી તો જોશે અને એને ચલાવવા માટે યંત્રો, ઓજારો અને મકાન પણ જોશે. તો આ બધાનો સમાવેશ શેમાં થાય છે? મૂડીમાં. રેડી? તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજાર અને મકાન એ વગેરેનો સમાવેશ છે એ મૂડીમાં થતો હોય છે. ત્રીજું છે શ્રમ, જે ખૂબ જ મહત્વનું છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ભૌતિક વળતર એટલે કે શું? તો કે ભૌતિક વળતર એટલે કે નાણું, બરાબર, રૂપિયા. એટલે કે નાણાં મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ, એ પછી શારીરિક હોય કે માનસિક કાર્યને શ્રમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, શારીરિક કામ એટલે શું અને માનસિક કામ એટલે શું સૌને ખ્યાલ જ છે. શારીરિક એટલે કે તમે મજૂરને લઈ શકો. મજૂર શું કરે? શારીરિક કામ કરે છે. માનસિક કામ એટલે શું? તો કે કોઈ વકીલ છે, બરાબર, ડૉક્ટર છે, શિક્ષક છે, આ બધા શું કરે? તો કે માનસિક કાર્ય કરે છે, બરાબર. એ પોતે જે જ્ઞાન મેળવેલા છે એનો લાભ છે એ વ્યક્તિને આપે છે, એટલા માટે એને શારીરિક કે માનસિક કામ કર્યું કહેવાય, બરાબર. તો નાણાકીય અપેક્ષા એ કરવામાં આવતા કોઈ પણ કામને કેવું કામ કહેવામાં આવે છે? તો કે માનસિક કે શારીરિક કામ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? એટલે કે મજૂરથી માંડીને મેનેજર સુધીના દરેક વ્યક્તિ શું કરે છે? તો કે શ્રમ કાર્ય કરે છે. રેડી? અને ચોથું આવે છે નિયોજન, જેને નિયોજક તરીકે પણ ઓળખવામાં આવે. એટલે કે આ ત્રણેયને ભેગા કરવો વાળો વ્યક્તિ, એટલે કે જમીન હોય, બરાબર, મૂડી અને શ્રમ, આ ત્રણેય વ્યક્તિને ભેગા કરીને એક આખો ઉદ્યોગ સ્થાપનારો નિયોજક એટલે કે ઉદ્યોગપતિ. તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. તો ઉદ્યોગપતિ અહીંયા શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે શ્રમ, મૂડી અને જમીનને ત્રણેયને ભેગું કરે છે અને પોતાના એક પ્રકારની બુદ્ધિ અને આવડત શક્તિને આધારે એ આખો ઉદ્યોગ ચલાવે છે. તો એનો હેતુ શું હોય છે? તો કે એને નફો જ કમાવાનો હોય છે.
તો સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે ઉત્પાદન કરવાની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવાની કામગીરીને નિયોજન કહેવાય. એટલે કે બે વ્યાખ્યા આપી, અહીંયા નિયોજક અને અહીંથી નિયોજન. નિયોજન એટલે શું? તો કે સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે. ક્યારે મૂડી વાપરવી, ક્યારે કયો શ્રમ લેવો, બરાબર, ક્યારે કેટલી જમીનનો ઉપયોગ કરવો, આ બધું જે કામ છે ને એને આપણે શું કહીએ છીએ? નિયોજન કહીએ છીએ. એટલે કે ટૂંકમાં એ એક વ્યક્તિની માનસિકતા ઉપર રહેલી હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ ચારે ચાર તમને સમજાઈ ગઈ છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એટલે કે આજના હોમવર્કમાં તમને પહેલો ઉત્પાદનના સાધનોની ડિટેલમાં જણાવો, જે આમાંથી જ તમે લખી શકો છો, અને ભારતીય અર્થકારણનું માળખું એ પણ આ 3, અને ત્રીજો પ્રશ્ન છે આપણો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત આપો. રેડી, 2 મુદ્દા તમારે લખવાના થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ પાર્ટને આપણે આગળ વધારીશું. અસ્તુ.